લવી ચોપારી લવી ચોપારી પાન મુખો કરો ને મોરા જાનો ભાઈના સ્વામી સવાયા નાથ જમવાને મોરા કેમ આવ્યા જમવાયાવો જસોદા ના જાયા નાથ જમવાને મોરા કેમ આવ્યા અરે આટલી વિનંતી કરવા છતાં તમે મારો પ્રસાદ નથી જમતા પ્રભુ શા માટે મારો પ્રસાદ નથી જમતા મારા નાથ મારો પ્રસાદ જમી લ્યો પ્રભુ હું તો ભાવથી તમને ભોજન આજ પ્રસાદ જમાડવા આવ્યો છું પ્રભુ હું તો ચોખા ઘીના લાડુ લાવ્યો છું પ્રભુ અને એ પણ મિલન દેના હાથના બનાવેલા લાડુ છે પ્રભુ રામા અવતારની અંદર સેબરીના હેઠા બોર ખાધા પ્રભુ વિદુરજીની ભાજી ખાધી પ્રભુ જો સુદામાના તાંદુરમાં આજ સ્વાદ હોય પ્રભુ તો આજ મારા લાડુમાં કેમ સ્વાદ ના હોય પ્રભુ શા માટે તમે મારો પ્રસાદ નથી જમતા અરે આટલી વિનંતી કરવા છતાં આજ તમે મારો પ્રસાદ નથી જમતા પ્રભુ અરે આ પથ્થરની મૂર્તિ આમ લાડુ નહીં જમે તો લો તેમના લલાટ પર લાડુ મારું અને સાથોસાથ જળ જમનાની જાળી પણ મારું अरे भगतड़ा क्या कर दिया अरे पत्थर की मूर्ति तोड़ दिया अरे भगतड़ा अरे पत्थर की मूर्ति लाडू नहीं जमते हैं लाडू तो हमारा जवा साधुड़ा जमता हमारा जवा बाबा जमते हैं हाँ पुजारी महाराज तो मारे साचा प्रभु ना दर्शन करवा जी तो चल मेरे साथ मैं साचा दर्शन कराता हूँ चढ़ पे पहाड़ पर बोलिए द्वारकाधीश तो समुंदर फेंको मने सामड़ा मार्ग મળે નહીં ક્યાં વાર કરો ને મારી તમે જય જય દ્વારિકાના હોયા જ પાપી રે એ પુજારી મુજને સમુંદર ફેંકો મારી વારે આવો દ્વારિકાના મારી વારે આવો રણછોડરા પાપી રે હજી પાપી રે એ પુજારી મુજને સમુંદર ફેંકો કે આજે લડીલો એ વખત આજ મારો લાડો કોરે કે આજે લડીલો એ વખત આજ મારો ડૂબવા લાગ્યો કે ડૂબવા લાગ્યો ડૂબા ડૂબ ડૂબવા લાગ્યો ડૂબા ડૂબ લાડીલો આજ લાડીલો એ વખત આજ માર ડૂબવા લાગ્યો કે આજે જોજે રે એ વખત હિંમત હારા તો નહીં કે તારી વારે આવે દ્વારિકાનો ના હાથ જોજે રે આજ જોજે રે એ ભગત હિંમત હારા તો નહીં કે આજે મધુરી એ મુરલી દી ભગન તારા તો કરો કે ભક્તને લાવું સમુદ્રની બાર ભક્તને લાવું સમુદ્રની બાર મધુરી આજ મધુરી એ મુરલીથી ભક્તને તારા તો કરું હોય આજ પ્રભુની એલી
લીલાથી હું તો તરવા લાગ્યો. મારી વારે આવ્યા રણછોડ રાય, મારી વારે આવ્યા દ્વારિકાના નાથ. પાપી રે આજી પાપી રે, હે પૂજારીએ મુજને સમુદ્ર ફેંકો. મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત આજ સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે, તો લાવો સમુદ્રની અંદર સોનાની દ્વારિકા રચાવું. સાથોસાથ પાદરની પણિયાની પાણી ભરવા મોકલી આજે મારો દ્વારકા સુધીનો રસ્તો બતાવો. ભાયા ને વાધળિયો મૈટા વાયા ને વાધળિયો મૈટા તો મોળમાં નામકે મોળ મળવા તમે મળવા આવો છો નિરવાલા સામળિયા. ગૌરીભાઈ તમે વનમાં તે ગાયો ચારતા હો તમે બળવાડ ના પાડે જમડવા તમે મળવા આવો છો તેરવાલા સામળિયા. એક કાના હો ભાયા ને વાદળિયો મૈટા, ભાયા ને વાદળિયો મૈટા. હોય એવી પાદરની એ પણિયારી તુજને આપું છું મારી બે. ગીરે હો પાદરની પણિયારી તુજને કહું મારી બે. તો હોય મકિયું રે એ નગરને ગુણ એ નારાજ. એવા પરદેશી બંકેડા તમે મારા હા બેન, વીર. હા બેન, આ તો સોનાની દ્વારકાને રણછોડીએ નારાજની રે. હા વીરા, સોનાની દ્વારકા અને રણછોડરાય રાજ કરશે, ચોકી ફેરો ચોકી કરશે. તેમની રજા લઈ અંદર લઈ જાઓ. ભલે બેન. અરે આડી અને અવડી આ રાયની ચોખ્યું ફરે છે, તો લાવ જરા ચોખ્યુંનું વર્ણન કરો. જો હોય એવી આડીને એ અવડી રે રાઈ તારી ચોખ્યું ફરે. કેમ કરી મંદિરમાં જવાય, કેમ કરી દર્શનિયા થાય. અડીને આજી આડીને હે અવડી રે રાઈ તારી ચોકીયું ફરે. અરે પરોડિયાઓ, મારે પ્રભુના દર્શન કરવા છે. ખુશીથી કરી શકો છો. અરે દ્વારકાધીશના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ પ્રભુ. પધારો ભક્તરાજ, પધારો અજમલ. અરે અજમલ, આટલું અઘોર તપ કરી અહીં સુધી આવવાનું કારણ અજમલ? અરે પ્રભુ, આપ તો સર્વે જાણો છો મારા નાથ, અને છતાં પણ મને પૂછો છો પ્રભુ. હા ભક્તરાજ, હું તો સર્વે જાણું છું. એક પાપી પૂજારીના કહેવાથી અહીં સુધી દરિયો ન જોયો, દરિયામાં છલાંગ લગાવી અહીં સુધી આવવાનું કોઈ કારણ અજમલ? હા પ્રભુ, આપના લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે પ્રભુ. અરે દુશ્મન તો અમારા જેવા કાળા માથારા માનવીને હોય પ્રભુ.
આ દેવો દેવો તો તારણહાર છે પ્રભુ, આપ તો અંતર્યામી છો પ્રભુ, આપ તો ભક્તના ભગવાન છો પ્રભુ. આવા તમારા દુશ્મન કોણ છે પ્રભુ? આપના લલાટ પર રુધિરની ધારા વહી રહી છે પ્રભુ. આવા માર તમને કેને માર્યા છે પ્રભુ? હા ભક્તરાજ, આજ મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોકની અંદર એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો અજમલ. ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લાડુનો ઘા માર્યો અજમલ. અરે લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને તો સાથો સાથ જળ જમના કેરી જાડીનો ઘા કર્યો અજમલ. એ લાડુ અને એ જળ જમનાની જાડી મારા લલાટે લાગી ભક્તરાજ, એટલા માટે જ આજ મેં લલાટ પાટો બાંધ્યો છે ને રુધિરની ધારા વહી રહી છે અજમલ. નહીં પ્રભુ, તે લલાટ પર લાડુ અને જળની જાડી મારનારો બીજો કોઈ નહીં પ્રભુ. હું પોતે જ કાળા માથારો માનવી છું પ્રભુ. હજી આટલો એ ગુનો રે મારો માફ રે કરો. આજ આટલો એ ગુનો રે તારો માફ રે કરો. હવે પછી નહીં કરું આવી ભૂલ, હવે પછી નહીં થાય આવી ભૂલ. હજી આટલો એ ગુનો રે મારો માફ રે કરો. કે હવે પછી નવા કરતો આવી ભૂલ, હવે પછી નવા કરતો આવી ભૂલ. આટલો એ ગુનો રે હવે તારો માફ રે કરો. અરે અજમલ, આમાં તારો કોઈ દોષ નથી અજમલ. તને એમ થયું કે આટલી ભક્તિ કરું પણ દ્વારકાનો કાળિયો ઠાકર મને દર્શન નથી દેતો હે? અરે અજમલ, આજે તારી ભાવ અને ભક્તિથી હું પ્રસન્ન છું અજમલ. એટલા માટે તો મેં દરિયાની અંદર સોનાની દ્વારિકા રચાવી અજમલ. હા પ્રભુ. હવે તો કહે કે એકાએક અહીં સુધી આવવાનું કોઈ કારણ અજમલ? હા પ્રભુ. જો તન કી જાને મન કી જાને ચિત્ત કી ચોરી પ્રભુ. એનાથી શું છુપાવું મારા નાથ કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ. હા ભક્તરાજ, હું તો મારા સ્વાર્થ અને પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, સ્વાર્થ કોને કહેવાય તે તમારા દ્વારકાના કાળિયા ઠાકરને ખબર નથી અજમલ. તો આજ મને કહો કે સ્વાર્થ કોને કહેવાય અજમલ? હા પ્રભુ. આજે પોકરણગઢની પ્રજા મને ડગલે ને પગલે મેળાના માર મારે છે પ્રભુ. આજે સામે મળતા લોકો પાછા વળી જાય છે પ્રભુ. આજે વાવણીએ જાતા ખેડૂતો પાછા વળે છે, આણુલા તેડવા જતા રાયકાઓ પાછા વળે છે પ્રભુ. આજ પોકરણગઢની પ્રજા મને વાંજીઓ કહી અને બોલાવે છે મારા નાથ. આજ મારા શુકલ પણ કોઈ લેતું નથી પ્રભુ. એટલા માટે આજે પુત્રના વરદાન માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, હું જાણું છું કે આપને પોકરણગઢની પ્રજા તમને ડગલે ને પગલે મેણા બોલે છે, વાંજિયા કહીને બોલાવે છે અજમલ. પરંતુ હે અજમલ, તમારા એ વાંજિયા મેણા હું આજ અવશ્ય ભાંગીશ અજમલ. આજે તમે મારી દ્વારિકા સુધી આવ્યા છો ત્યારથી તમે વાંજિયા નથી